સુરત શહેરના ભેસ્તાન 4 રસ્તા પાસે શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં ગત 22 નવેમ્બરના રોજ બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલા 3 લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી કે જેમાં જ્વેલર્સના માલિક અને કારીગરને ગળાના ભાગે ચપ્પુના 6 ઘા મારી 4,800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વેટી લઈ ફરાર થઈ ગયા હતા। આ લૂંટના આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 3 લૂંટારુઓને ઝડપી લીધા છે। જ્વેલર્સને ત્યાં લૂંટ કરવા પૂર્વે આ 3 લૂંટારુઓએ રેકી કરી હતી। એટલું જ નહીં, લૂંટારુઓ પોતાની સાથે મરચાની ભૂકી પણ લાવ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં આરોપીએ પહેલા મરચાની ભૂકી નાખી અને પછી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનું જોવા મળી આવ્યું છે। સમગ્ર જાણકારી અનુસાર શહેરના ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલા શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં 22 નવેમ્બરના રોજ લૂંટની ઘટના બનવા પામી હતી કે જેમાં બપોરના સમયે શોરૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર શોરૂમ પર હાજર હતા। દરમિયાન બપોરના સમયે 3 શખ્સોએ આવી આશરે 10 થી 15 મિનિટ ચાંદીના દાગીના જોયા બાદ 2 આરોપીઓએ શોરૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો કે જેમાં તેઓના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકતા બંને લોહીલુહાણ થઈ ગયા હતા। તો બીજી તરફ ત્યાં બૂમાબૂમ થતા લોકો એકઠા થઈ ગયા હતા। તો લોકોએ ભાગી રહેલા 3 આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો કે જે બાદ આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો બીજી તરફ ઇજાગ્રસ્ત શોરૂમ માલિક અને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। તો આરોપીઓએ 4800 રૂપિયાની કિંમતની ચાંદીની 6 વીંટીની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળી આવ્યું હતું। ત્યારે આ ઘટનામાં એક આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।